ઓમ ગણેશાય નમઃ. ઓમ ગમ ગુરુવે નમઃ. ઓમ નમઃ શિવાય. મિત્રો, આજે આપણે શ્રવણ કરીશું શિવપુરાણ વિદ્યેશ્વર સંહિતા અધ્યાય 13. સદાચાર, શૌચાચાર, સ્નાન, ભસ્મધારણ, સંધ્યાવંદન, પ્રણવ જપ, ગાયત્રી જપ, દાન, ન્યાયપૂર્વક ધનોપાર્જન અને અગ્નિહોત્ર વગેરેની વિધિ તથા મહિમાનું વર્ણન. ઋષિઓએ કહ્યું, હે સૂતજી, હવે આપ અમને શીઘ્ર જ એ સદાચાર અંગે જણાવો જેથી વિદ્વાન પુરુષો પુણ્ય લોકો પર વિજય પ્રાપ્ત કરે છે. સ્વર્ગ પ્રદાન કરનાર ધર્મમય આચાર અને નરકનું દુઃખ આપનાર અધર્મમય આચારોનું પણ વર્ણન કરો. સૂતજી બોલ્યા, સદાચારનું પાલન કરનાર વિદ્વાન બ્રાહ્મણ જ વાસ્તવમાં બ્રાહ્મણ કહેવડાવવાનો અધિકારી છે. જે કેવળ વેદોક્ત આચારનું પાલન કરનાર અને વેદનો અભ્યાસી છે તે બ્રાહ્મણને વિપ્ર કહેવાય છે. સદાચાર, વેદાચાર અને વિદ્યા આમાંથી એક એક ગુણથી યુક્ત થનારને દ્વિજ કહેવાય છે. જેમાં સ્વલ્પ માત્રામાં જ આચારનું પાલન જોવા મળતું હોય, જેણે વેદાધ્યયન ઓછું કર્યું હોય અને તે રાજાનો સેવક હોય, એને ક્ષત્રિય બ્રાહ્મણ કહેવાય છે. જો બ્રાહ્મણ ખેતી અને વેપારનું કર્મ કરતો હોય અને થોડો ઘણો બ્રાહ્મણોચિત આચાર પણ કરતો હોય તો તે વૈશ્ય બ્રાહ્મણ છે. જે જાતે હળ ચલાવીને ખેતી કરતો હોય એને શૂદ્ર બ્રાહ્મણ કહેવાયો છે. જે બીજાના દોષો જુએ છે અને પરદ્રોહ કરે છે એને ચાંડાળ દ્વિજ કહે છે. આ રીતે ક્ષત્રિયોમાં પણ જે પૃથ્વીનું પાલન કરે છે તે રાજા છે. બીજા લોકો રાજત્વહીન ક્ષત્રિય માનવામાં આવ્યા છે. વૈશ્યોમાં પણ જે ધાન્ય, અનાજ વગેરે વસ્તુઓનો ક્રય વિક્રય, ખરીદ વેચાણ કરે છે તેને વૈશ્ય કહે છે. બીજાઓને વણિક કહે છે. જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોની સેવામાં રત હોય તેને જ વાસ્તવમાં શૂદ્ર કહે છે. જે શૂદ્ર હળ ચલાવવાનું કામ કરે છે તેને વૃષભ સમજવો જોઈએ. સેવા, શિલ્પ અને કરસણથી ભિન્ન વૃત્તિનો આશ્રય લેનાર શૂદ્રને દસ્યુ કહેવાય છે. આ સર્વ વર્ણના મનુષ્યોએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પૂર્વ અભિમુખ થઈને સૌ પહેલા દેવતાઓને, પછી ધર્મ, અર્થ અને એની પ્રાપ્તિ માટે કરવામાં આવેલા કલેશો તથા આવક જાવકનો વિચાર કરવો જોઈએ. રાતના પાછલા પહોરને ઉષાકાલ જાણવો જોઈએ. એ છેલ્લો પ્રહરનો જે અડધો મધ્ય ભાગ છે તેને સંધિ કહે છે. એ સંધિકાળમાં ઉઠીને દ્વિજે મળમૂત્રનો ત્યાગ કરવો જોઈએ. ઘરથી દૂર જઈને પોતાના શરીરને ઢાંકીને દિવસે જો ઉત્તરાભિમુખ બેસીને મળમૂત્રનો ત્યાગ કરે, જો ઉત્તરાભિમુખ બેસવામાં કોઈ અડચણ હોય તો બીજી દિશા તરફ મુખ કરીને પણ બેસી શકાય. જળ, અગ્નિ, બ્રાહ્મણ વગેરે તથા દેવતાઓની સામે ન થાય એ રીતે બચીને બેસવું. મળ ત્યાગ કરીને ઉઠ્યા પછી ફરી એ મળને ન જોવો. ત્યાર પછી મળાશયથી બહાર કાઢેલા જળથી જ ગુદાની શુદ્ધિ કરે તથા દેવતાઓ, પિતૃઓ અથવા ઋષિઓના તીર્થમાં ઉતર્યા વિના જ પ્રાપ્ત થયેલા જળથી શુદ્ધિ કરવી. ગુદામાં 7, 5 અથવા 3 વાર માટી લગાવીને સ્વચ્છતા કરવી. લિંગમાં કંકોડાના ફળ જેટલી માટી લગાડીને શુદ્ધિ કરી લેવી. પરંતુ ગુદામાં લગાડવા માટે એક પસર માટીની આવશ્યકતા હોય છે. લિંગ અને ગુદાની શુદ્ધિ કર્યા પછી ઉઠીને અન્યત્ર જવું જોઈએ. હાથ પગ ધોવા જોઈએ અને 8 વાર કોગળા કરવા જોઈએ. જે કોઈ વૃક્ષના પાનથી અથવા તેની પાતળી દાંડીથી જળની બહાર જઈને દાંતણ કરવું જોઈએ. એ વખતે તર્જનીનો ઉપયોગ ન કરવો જોઈએ. આ દાંતણની વિધિ છે. ત્યાર પછી જળ સંબંધી દેવતાઓને નમસ્કાર કરીને મંત્રપાઠ કરતા કરતા જળાશયમાં સ્નાન કરવું જોઈએ. જો ગળા સુધી અથવા કેડ સુધી પાણીમાં ઊભા રહેવાની શક્તિ ન હોય તો ઘૂંટણ સુધી જળમાં ઊભા રહીને પોતા પર જળ છાંટવું જોઈએ અને મંત્રોના ઉચ્ચારણ સાથે સ્નાન કાર્ય પૂરું કરવું જોઈએ. વિદ્વાન પુરુષો તથા તીર્થ જળથી દેવતા વગેરેનું સ્નાનાંગ તર્પણ પણ કરી લેવું જોઈએ. આટલું કર્યા પછી સફેદ વસ્ત્ર લઈને 5 કચ્છ ઘડીઓ વાળીને એને ધારણ કરવું જોઈએ. સાથે જ કોઈ ઉત્તરીય પણ ધારણ કરવું જોઈએ, કારણ કે સંધ્યાવંદન વગેરે કર્મોમાં તેની જરૂર પડે છે. નદી વગેરે તીર્થોમાં સ્નાન સંબંધી કાઢેલા કપડાં ત્યાં ન ધોવા જોઈએ. સ્નાન કર્યા પછી વિદ્વાન પુરુષ એ ભીના વસ્ત્રને કૂવો, વાવ અથવા ઘેર લઈ જઈને ત્યાં પથ્થર, પાયો વગેરેનો ઉપયોગ કરીને જળમાં અથવા સ્થળમાં સારી રીતે ધોઈને વસ્ત્રને નીચોવી નાખવું જોઈએ. વસ્ત્રને નીચોવાથી જે પાણી પડે છે એ એક શ્રેણીના પિતરોની તૃપ્તિ માટે હોય છે. ત્યાર પછી જાબાલી ઉપનિષદમાં દર્શાવ્યું છે એ પ્રમાણે અગ્નિરીતિ મંત્રથી ભસ્મ લઈને એ દ્વારા ત્રિપુંડ કરવું જોઈએ. આ વિધિનું પાલન ન થાય અને એ પૂર્વે જ જો જળમાં ભસ્મ પડી જાય તો જેનાથી ભસ્મ પડી જાય છે તે નરકમાં જાય છે. આપો, હિષ્ઠા ઇત્યાદિ મંત્રથી પાપ શાંતિ માટે માથા પર જળ છાંટવું જોઈએ.
યસ્ય શયાય આ મંત્ર ભણીને પગ પર જળ છાંટવું અને સંધિ પ્રોક્ષણ કહે છે. આપો હિ ષ્ઠા ઇત્યાદિ મંત્રમાં 3 ઋચા છે. પ્રત્યેક ઋચામાં ગાયત્રી છંદના 3 ચરણ છે. એમાંથી પ્રથમ ઋચાના 3 ચરણોનો પાઠ કરતા કરતા ક્રમશઃ પગ, મસ્તક અને હૃદય પર જળ છાંટવું. બીજી ઋચાના 3 ચરણનો પાઠ કરીને ક્રમશઃ મસ્તક, હૃદય અને પગ પર જળ છાંટવું. અને ત્રીજી ઋચાના 3 ચરણોનો પાઠ કરીને ક્રમશઃ હૃદય, પગ અને મસ્તકનું જળથી પ્રોક્ષણ કરવું. આને વિદ્વાન પુરુષ મંત્ર સ્નાન માને છે. કોઈ અપવિત્ર વસ્તુનો થોડો સ્પર્શ થઈ જાય તો પોતાનું સ્વાસ્થ્ય ઠીક ન હોય, તો રાજા અને રાષ્ટ્ર પર ભય પેદા થયો હોય, તો પ્રવાસ મુસાફરીમાં પાણી ન મળે, તો એના જેવી કોઈ વિવસ્થા આવી જાય તો મંત્ર સ્નાન કરવું જોઈએ. પ્રાતકાળે સૂર્યસ્વ માં મન્યુસ્વ ઇત્યાદિ સૂર્યાનુવાકથી તથા સાયંકાળે અગ્નિસ્વ માં મન્યુસ્વ ઇત્યાદિ અગ્નિ સંબંધી અનુવાકથી જળનું આચમન કરીને ફરીથી જળથી પોતાના અંગોનું પ્રોક્ષણ કરવું જોઈએ. મધ્યાહન કાળમાં પણ આપ પુનંતુ એ મંત્રથી આચમન કરીને પૂર્વવત પ્રોક્ષણ અથવા માર્જન કરવું જોઈએ. પ્રાતકાળની સંધ્યા ઉપાસનામાં ગાયત્રી મંત્રનો જપ કરીને 3 વાર ઉપરની તરફ સૂર્યદેવને અર્ધ્ય આપવો જોઈએ. હે બ્રાહ્મણો, મધ્યાહન કાળમાં ગાયત્રી મંત્રના ઉચ્ચારણ પૂર્વક સૂર્યને એક જ અર્ધ્ય આપવો જોઈએ. તે પછી સાયંકાળ થયે પશ્ચિમની બાજુ મુખ કરીને બેસી જાઓ અને પૃથ્વી પર જ અર્ધ્ય આપો. પ્રાતકાળ અને મધ્યાહનના સમયમાં અંજલિમાં અર્ધ્ય જળ લઈને આંગળીઓ તરફથી સૂર્યદેવને માટે અર્ધ્ય આપો. તે પછી આંગળીઓના છિદ્રોથી ઢળતું રાખીને સૂર્યને જોવો જોઈએ તથા એમને માટે જાતે પ્રદક્ષિણા કરીને શુદ્ધ આચમન કરે. સાયંકાળમાં સૂર્યાસ્તથી પહેલા 2 ઘડીમાં કરેલી સંધ્યા નિષ્ફળ હોય છે, કેમ કે તે સાયં સંધ્યાનો સમય નથી. યોગ્ય સમયે જ સંધ્યા કરવી જોઈએ એવી શાસ્ત્રની આજ્ઞા છે. જો સંધ્યા ઉપાસના કર્યા વિના જ દિવસ વીતી જાય તો પ્રત્યેક સમય માટે ક્રમશઃ પ્રાયશ્ચિત કરવું જોઈએ. જો એક દિવસ વીતી ગયો હોય તો પ્રત્યેક વીતી ગયેલા સંધ્યાકાળ માટે નિત્ય નિયમ કરતા 100 ગાયત્રી મંત્રનો જપ વધારે કરવો. જો નિત્ય કર્મ લુપ્ત થયાને 10 દિવસ થઈ જાય તો એના પ્રાયશ્ચિત રૂપે 1 લાખ ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ. જો 1 માસ નિત્ય કર્મ છૂટી જાય તો પુનઃ પોતાનો ઉપનયન સંસ્કાર કરાવી લેવો જોઈએ. અર્થ સિદ્ધિને માટે ઈશ, ગૌરી, કાર્તિકેય, વિષ્ણુ, બ્રહ્મા, ચંદ્રમા અને યમનું અથવા આવા જ અન્ય દેવતાઓનું પણ શુદ્ધ જળથી તર્પણ કરો. પછી તર્પણ કર્મને બ્રહ્માર્પણ કરીને શુદ્ધ આચમન કરો. તીર્થના દક્ષિણ પ્રશસ્ત મઠમાં, મંત્રાલયમાં, દેવાલયમાં, ઘરમાં અથવા અન્ય કોઈ નિયત સ્થાનમાં આસન પર સ્થિરતાપૂર્વક બેસીને વિદ્વાન પુરુષ પોતાની બુદ્ધિ સ્થિર કરીને સંપૂર્ણ દેવતાઓને નમસ્કાર કરીને પહેલા પ્રણવનો જાપ કરીને પછી ગાયત્રી મંત્રની આવૃત્તિ કરે. પ્રણવના અ, ઉ, મ આ 3 વર્ણો અક્ષરોથી જીવ અને બ્રહ્મની એકતાનું પ્રતિપાદન થાય છે. આ વાત જાણીને પ્રણવ ઓમનો જપ કરવો જોઈએ. જપ કરતી વખતે એવી ભાવના કરવી જોઈએ કે અમે 3 લોકોની સૃષ્ટિ કરનારા બ્રહ્માજી, પાલન કરનારા વિષ્ણુ અને સંહાર કરનારા રુદ્રની જે સ્વયં પ્રકાશ ચિન્મય છે ઉપાસના કરીએ છીએ. આ બ્રહ્મ સ્વરૂપ ઓમકાર અમારી કર્મેન્દ્રિયો તથા જ્ઞાનેન્દ્રિયોની વૃત્તિઓને, મનની વૃત્તિઓને તથા બુદ્ધિ વૃત્તિઓને સદા ભોગ અને મોક્ષ પ્રદાન કરનાર ધર્મ અને જ્ઞાન તરફ પ્રેરિત કરો. પ્રણવના આ અર્થનું બુદ્ધિ દ્વારા ચિંતન કરતા કરતા જે આનો જપ કરે છે તે નિશ્ચય જ બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. અથવા અર્થાનુસંધાન વગર પણ પ્રણવનો નિત્ય જપ કરવો જોઈએ. આનાથી બ્રાહ્મણત્વની પૂર્તિ થાય છે. બ્રાહ્મણત્વની પૂર્તિ માટે શ્રેષ્ઠ બ્રાહ્મણે 1000 ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ. મધ્યાહન કાળમાં 100 વાર અને સાયં કાળમાં 28 વાર જપની વિધિ છે. અન્ય વર્ણના લોકોએ એટલે કે ક્ષત્રિય અને વૈશ્ય 3 સંધ્યાઓને સમયે યથાસાધ્ય ગાયત્રી મંત્ર કરવા જોઈએ. શરીરની અંદર મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, આજ્ઞા અને સહસ્ત્રાર એ 6 ચક્રો છે. એમાં મૂલાધારથી માંડીને સહસ્ત્રધાર આજ સુધી 6 સ્નાનોમાં ક્રમશઃ વિદ્યેશ્વર, બ્રહ્મા, વિષ્ણુ, ઈશ, જીવાત્મા અને પરમેશ્વર સ્થિત છે. આ સર્વમાં બ્રહ્મ બુદ્ધિ કરીને એમની એકતાનો નિશ્ચય કરો અને તે બ્રહ્મ હું છું એવી ભાવનાપૂર્વક પ્રત્યેક શ્વાસની સાથે સોહમ નો જપ કરો. એ જ વિદ્યેશ્વર વગેરેની બ્રહ્મરંધ્ર વગેરેમાં અને શરીરથી બહાર પણ ભાવના કરો. પ્રકૃતિના વિકારભૂત મહત્વથી લઈને પંચભૂત પર્યંત તત્વોથી બનેલું જે આ શરીર છે એવા હજારો શરીરોના એક અજપા ગાયત્રી જપથી
એક એકનો ક્રમ અતિક્રમણ કરીને જીવને ધીરે ધીરે પરમાત્મા સાથે સંયુક્ત કરો. આ જપનું તત્વ બતાવાયું છે. 100 અથવા 28 મંત્રોના જપથી એટલા જ શરીરોનું અતિક્રમણ થાય છે. આ રીતે જે મંત્રોના જપ છે એને આદિક્રમથી વાસ્તવિક જપ જાણવા જોઈએ. 1000 વાર કરેલો જપ બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવે છે એવું જાણવું જોઈએ. 100 વાર કરેલો જપ ઇન્દ્રપ્રદ પદની પ્રાપ્તિ કરાવનાર બનાવ્યો છે. બ્રાહ્મણેતર પુરુષ આત્મરક્ષાને માટે જે સ્વલ્પ માત્રામાં જપ કરે છે તે બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે. પ્રતિદિન સૂર્યોપસ્થાન કરીને ઉપયુક્ત રૂપે જપનું અનુષ્ઠાન કરવું જોઈએ. 12 લાખ ગાયત્રી જપ કરનારો પુરુષ પૂર્ણ રૂપે બ્રાહ્મણ કહેવાયો છે. જે બ્રાહ્મણે 1 લાખ ગાયત્રીનો પણ જપ ન કર્યો હોય એને વૈદિક કાર્યમાં ન લગાવાય. 17 વર્ષની અવસ્થા સુધી નિયમ પાલનપૂર્વક કાર્ય કરે, ત્યાર પછી ગૃહત્યાગ કરીને સંન્યાસ લઈ લે. પરિવ્રાજક અથવા સંન્યાસી પુરુષ નિત્ય પ્રાતઃકાળ 12,000 પ્રણવનો જપ કરે. જો એક દિવસ આ નિયમનું ઉલ્લંઘન થઈ જાય તો બીજે દિવસે બદલામાં એટલા મંત્ર વધારે અધિક જપમાં લેવા અને સદા આ પ્રકારે જપને ચલાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો ક્રમશઃ 1 માસ સુધી ઉલ્લંઘન થઈ જાય તો 1.5 લાખ જપ કરીને એનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. આનાથી પણ વધારે સમયનું ઉલ્લંઘન થઈ જાય તો પુનઃ નવેસરથી ગુરુ પાસે નિયમ ગ્રહણ કરો. આવું કરવાથી દોષોની શાંતિ થાય છે. ન કરે તો રોરવ નરકમાં જાય છે. જે સકામ ભાવનાથી યુક્ત ગૃહસ્થ બ્રાહ્મણ છે એણે જ ધર્મ તથા અર્થ માટે પુરુષાર્થ કરવો જોઈએ. મુમુક્ષુ બ્રાહ્મણે તો સદા જ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ. ધર્મથી અર્થની પ્રાપ્તિ થાય છે અને અર્થથી ભોગ સુલભ થાય છે. પછી એ ભોગથી વૈરાગ્યની સંભાવના થાય છે. ધર્મપૂર્વક ઉપાર્જિત ધનથી જે ભોગ પ્રાપ્ત થાય છે એનાથી એને એક દિવસ વૈરાગ્યનો ઉદય જરૂર થાય છે. ધર્મથી વિપરીત અધર્મથી ઉપાર્જિત કરેલું ધન અને તે દ્વારા મળતો ભોગ વિષયો તરફ આસક્ત ઉત્પન્ન કરે છે. મનુષ્ય ધર્મથી ધન પ્રાપ્ત કરે છે. તપસ્યાથી અને દિવ્ય રૂપથી પ્રાપ્તિ થાય છે. કામનાઓનો ત્યાગ કરનાર પુરુષનું અંતઃકરણ શુદ્ધ થાય છે. એ શુદ્ધિથી જ્ઞાનનો ઉદય થાય છે, એમાં સંશય નથી. સત્યયુગ વગેરેમાં તપની જ પ્રશંસા થઈ છે, પરંતુ કલિયુગમાં દ્રવ્ય સાધ્ય ધર્મ ઉત્તમ બનાવ્યું છે. સત્યયુગમાં ધ્યાનથી, ત્રેતામાં તપસ્યાથી અને દ્વાપરમાં યજ્ઞ કરવાથી જ્ઞાનની સિદ્ધિ થાય છે, પરંતુ કલિયુગમાં મૂર્તિ પ્રતિમાની પૂજાથી જ્ઞાન લાભ મળે છે. અધર્મ હિંસારૂપ છે અને ધર્મ સુખરૂપ છે. અધર્મથી મનુષ્ય દુઃખી થાય છે, ધર્મથી મનુષ્ય સુખ અને અભ્યુદયને પામે છે. દુરાચારથી દુઃખી બને છે, સદાચારથી સુખી બને છે. માટે ભોગ અને મોક્ષની સિદ્ધિ અર્થે ધર્મનું ઉપાર્જન કરવું જોઈએ. જેના ઘરમાં ઓછામાં ઓછા 4 મનુષ્ય હોય એવા કુટુંબી બ્રાહ્મણને જે 100 વર્ષો સુધી આજીવિકા જીવન નિર્વાહની સામગ્રી આપે છે એને માટે તે દાન બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવી આપે છે. 1000 ચંદ્રાયણ વ્રતનું અનુષ્ઠાન બ્રહ્મલોકદાયક મનાયું છે. જે ક્ષત્રિય 1000 પરિવારને જીવિકા અને રહેઠાણ આપે છે એનું એ કર્મ ઇન્દ્રલોકની પ્રાપ્તિ કરાવનારું થાય છે. 1001 પરિવારને આપેલું આશ્રયદાન બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવે છે. દાતા પુરુષ જે દેવતાને સામે રાખીને દાન આપે છે, એટલે કે દાન દ્વારા જે દેવતાને પ્રસન્ન કરવાની ઈચ્છા હોય એ જ લોકને પ્રાપ્ત થાય છે. આ વાત વેદતા પુરુષ સારી રીતે જાણે છે. ધનહીન પુરુષે સદા તપસ્યાનું ઉપાર્જન કરવું જોઈએ, કેમ કે તપસ્યા અને તીર્થ સેવનથી અક્ષય સુખ પ્રાપ્ત કરીને મનુષ્ય એનો ભોગ કરે છે. હવે હું ન્યાયપૂર્વક ધનના ઉપાર્જનની વિધિ બતાવું છું. બ્રાહ્મણે સદા સાવધાન રહીને વિશુદ્ધ પ્રતિગ્રહ, દાન ગ્રહણ તથા યાજન યજ્ઞથી ધન મેળવવું જોઈએ. એણે દીનતા ન બતાવવી જોઈએ. અત્યંત કલેશદાયક કર્મ પણ ન કરવું જોઈએ. ક્ષત્રિય બાહુબલથી ધન મેળવે અને વૈશ્ય તથા ગોરક્ષાથી ધન મેળવે. ન્યાયોપાર્જિત ધનનું દાન કરવાથી દાતાને જ્ઞાન સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જ્ઞાન સિદ્ધિ દ્વારા બધા પુરુષોને ગુરુ કૃપા મોક્ષ સિદ્ધિ સુલભ થઈ જાય છે. મોક્ષ સ્વરૂપની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, જેથી મુક્ત પુરુષ પરમાનંદનો અનુભવ કરે છે. ગૃહસ્થ પુરુષે ધનધાન્ય આદિ સર્વ વસ્તુઓનું દાન કરવું જોઈએ. એણે તરસ મટાડવા જળનું અને ભૂખ મટાડવા અન્નનું દાન કરવું જોઈએ. સુધા તૃષાદી રોગોનું નિવારણ અન્ન જલ દાન છે. ખેતર, ધાન્ય, કાચું અન્ન તથા ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય આ 4 પ્રકારના સિદ્ધ અન્નનું દાન આપવું જોઈએ. જેનું અન્ન ખાઈને મનુષ્ય જ્યાં સુધી કથા શ્રવણ વગેરે સદધર્મનું પાલન કરે છે એટલા સમય માટે એણે કરેલા પુણ્ય ફળનો અડધો ભાગ દાતાને મળે છે, એમાં સંશય નથી. દાન લેનાર પુરુષે દાનમાં મળેલી વસ્તુનું દાન તથા તપસ્યા કરીને પોતાનો પ્રતિ ગૃહજનિત પાપની પણ શુદ્ધિ કરી લે છે. જો તેમ ન કરે તો રોરવ નરકમાં પડવું પડે છે.
પોતાના ધનના 3 ભાગ છે. એક ભાગ ધર્મને માટે, બીજો ભાગ વૃદ્ધિ માટે અને ત્રીજો ભાગ સ્વયંના ઉપભોગ માટે. એવા 3 ભાગ છે. નિત્ય, નૈમિત્તિક અને કામ્ય આ 3 પ્રકારના કર્મ ધર્મથી રાખેલા ધનથી કરવા જોઈએ. સાધકે વૃદ્ધિ માટે રાખેલા ધનમાંથી એવો વેપાર કરવો જોઈએ જેનાથી તે ધનની વૃદ્ધિ થાય અને ઉપભોગ માટે સંગ્રહી રાખેલા ધનથી હિતકારક, પરિમિત અને પવિત્ર ભોગ ભોગવે. ખેતીથી પેદા થયેલા ધનનો 10% ભાગ દાન કરી દેવો જોઈએ. આનાથી પાપની શુદ્ધિ થાય છે. બાકી રહેલા ધનથી ધર્મ, વૃદ્ધિ અને ઉપભોગ કરે, નહીતર એ પણ રૌરવ નરકમાં પડે છે, અથવા એની બુદ્ધિ પાપપૂર્ણ થઈ જાય છે, અથવા ખેતી બગડી જાય છે. વૃદ્ધિ માટે કરેલા વેપારમાંથી મળેલા ધનનો 6ઠ્ઠો ભાગ દાન કરી દેવો ઉચિત છે. બુદ્ધિમાન પુરુષ અવશ્ય એનું દાન કરી દે. વિદ્વાન પુરુષે બીજાના દોષોના વખાણ ન કરવા જોઈએ. એ બ્રાહ્મણો દોષવશ પોતાના સાંભળેલા કે જોયેલા છિદ્રોને પ્રગટ ન કરે. વિદ્વાન પુરુષે એવી વાત ક્યારેય ન કરવી જોઈએ જે સમસ્ત પ્રાણીઓના હૃદયમાં રોષ પેદા કરી દે. ઐશ્વર્યની સિદ્ધિ માટે બંને સંધ્યા સમયે અગ્નિહોત્ર અવશ્ય કરે. જો 2 સમય અગ્નિહોત્ર કરવામાં અસમર્થ હોય તો એક જ વખત સૂર્ય અને અગ્નિને વિધિપૂર્વક આહુતિ આપીને સંતુષ્ટ કરે. ચોખા, ધાન્ય, ઘી, ફળ, કંદ અને હવિષ્ય આ દ્વારા વિધિપૂર્વક સ્થલીપાક બનાવે અને યોગ્ય રીતે સૂર્ય અને અગ્નિને અર્પિત કરે. એ હવિષ્યનો અભાવ હોય તો પ્રધાન હોમ માત્ર કરે. સદા સુરક્ષિત રહેનાર અગ્નિને વિદ્વાન પુરુષ અજસ્ન સંજ્ઞા આપે છે, અથવા સંધ્યાકાળમાં જપ અથવા માત્ર સૂર્યને વંદન કરી લેવા જોઈએ. આત્મજ્ઞાનની ઈચ્છાવાળાઓએ તથા ધનાર્થી પુરુષે પણ આ પ્રકારે વિધિવત ઉપાસના કરવી જોઈએ, જે સદા બ્રહ્મયજ્ઞમાં તત્પર હોય છે, દેવતાઓની પૂજામાં લાગ્યા રહે છે, નિત્ય અગ્નિ પૂજા અને ગુરુ પૂજામાં અનુરૂપ રહે છે અને બ્રાહ્મણોને સંતોષ આપતા રહે છે. એ બધા લોકો સ્વર્ગના ભાગી થાય છે. મિત્રો, અહીં આ અધ્યાય 13 પૂર્ણ થાય છે. ઓમ નમઃ શિવાય. શિવજી સદા સહાય.